જો દાઢી એક કામ કર, આપણે બે તારા ઘરે જાય અને તું તારા બાપાને કહી દે અમે બે ગીએ. પણ આવો જાડો ગયા તારી હાલી નીકળો સ્તી બહુ. અરે તમને ના પાડી ને બાપા નથી કરવા લગન મારે. શું છોકરાના લોહી પીવો હો? હાથ ધોઈ નાઈ ધોઈને વાયા પડી ગયા હો તમે તો હાવ. લગન 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 તમ કરી લ્યો. તારે હવે લગ્ન કરવા જ પડશે. હવે તારી ઉંમર જાતી જાય આમ જોતો ખરા. હજી કોલેજ કરી નવરો થયો ત્યાં પરણાવવાની વાતો કરો. કઈ કામ ધંધો તો કરવા દ્યો મને. મમ્મી પપ્પાને સમજાવ ને લગન લગન કરે છે પણ હવે આવ. એલા ભાઈ હું તું કહેતો તો ફોનમાં કઈક બાપા અરે લપુ થઈ અને નિવારણ કઈ આવે એમ નથી. તું મને વાત કર રાખી એટલે હમણાં નિવારણ લઈ આવી દઉં. શું નિવારણ? મારા બાપા વિક્રમ મહેતાની જેમ મારી વાયા પડી ગયા છે. મને પરણાવવા હાટું હવે લોહી પી ગયા છે. ઘરે રહેવાય જેવું નથી હવે હાવ. અરે કામ ધંધો તો મેળા રાખે. તું પેલા પૈણી તો લે. જવાબદારી આવે એટલે તું આ પૂળો કામે જવા માંડ. શું પૈણી લે? કમાયા ભેગા પૈસા મારે બાયડી માટે નાખવાના. પેલા મને તમારા માટે કરવા દો કઈક, મમ્મી માટે કઈક કરવા દો, હું મારા માટે કઈક કરું, પછી કઈક જોઈએ હવે. તારી ઈચ્છા શું હે દાઢી કે ને? અરે હજી હમણાં કોલેજ પૂરી કરી એ પેલા હું કઈ ખારો કામ ધંધો તો કરું, કઈ ગવર્મેન્ટ જોબ કરું, કઈ પ્રાઇવેટ જોબ કરું, અને હા અત્યારનું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કઈક બનું. ઈ વાત તો સાચી દાઢી, સોશિયલ મીડિયામાં સ્કોપ તો હે. સાંભળો એલાવ, આપણો છોકરો પેલા આપણું વિચારે હે. આમ તો જોવો કેટલો ડાયો છોકરો હે ને. બેટા તું છે ને હવે 6 મહિના પછી લગ્ન કરી લેજે બસ. 6 મહિના? ત્યાં સુધી તું તારા મોજ શોખ પૂરા કર. હા, ચિંતા કરમાં કાઈ. તારી માં હજી બેટી હે. હું કઈ 5 પછી કમાવું, ઘર લાવું. અત્યારે બાપા ઘર લાવે છે, પેરેન્ટ્સ ને જાત્રા કરાવું. હું મારા શોખ કઈક પૂરા કરું. ઈ વાત સાચી હો દાઢી. હવે કમાતા પેલા હું પૈણી લઉં તો જયારે કમાવ ત્યારે બધી જ કમાણી મારી ઘરવાળીમાં જાય. પછી મારો આટલો ભાગ વયો જાય વાળનો. પછી છોકરાઓની જીદ કરે, છોકરાઓની જીદ કરે એટલે આટલો વાળ વયા જાય. પછી કે આને રમવા માટે કોઈક બીજું નવું બાળક લઈ આવો તમે. આ બિચારો એકલો છે, આને ભાઈ જોઈએ, આને બેન જોઈએ. હવે પછી મારે ઈ કરવાનું, ઈ કરવું એટલે આટલા વાળે વયા જાય. પછી આવે આવી મોંઘવારીમાં છોકરાઓની સ્કૂલ, 1.5 લાખ રૂપિયા મારે એના ભરવાના. એટલે આખું માથું સાફ. પણ તું પેલા છોકરીનો ફોટો તો જો. રૂડી રૂપાડી લોટ જેવી ને ઘર કામનો કટકો. આમ જોતો ખરા તું આમ કેવી સરસ લાગે જો. તો તમ કરી લ્યો. Oh no. પણ તો એક કામ કરી, હું તારી ઘરવાળી બની જાવ અને આપણે બે તારા બાપાને આપણા બેના ફેક લગન દેખાડી દે. અરે તો બાપા રાજી થઈ જાય. એ લોકો અમને એટલું જ જોઈએ. એ લોકો એ નહીં જોવે કે ઘરવાળી કેટલી જાડી છે. એ તું આમ કઈ મને આમ જાડો બાડો કહેતો નહીં હો. આ તો આટલા જાડાના હાડી પહેરાવું તો કેટલો જાડો દેખાય પછી. એ દાઢી હવે તું આ જાડો જાડો કરમાં મારો મગજનો પીતો હલે હવે. એ ભાઈ હું તને એમ કહું, મારા યાર કેટલા પ્રોબ્લેમ છે. તું મારો ભાઈબંધ મને લોહી પીવે, મારા ઉપર રાડું પાડે. મારા બાપા એક તો મારી પત્તા ટોકે, લગન લગન કરી લે, અને મારો ભાઈબંધ મારા ગળા પકડે. યાર હવે મારે કોલે કેવાય જવું. અરે ના ના દાઢી, આપણે પેલા તારી જ વાતનું નિરાકરણ કરશી. તે મને જાડો કીધો ને એમાં હું થોડો ખારો થઈ ગયો. તું ખોટું ન લગાડ. અને જો એક વાત કહું, તું ખારો ન થાતો. હા બોલ ને. દીકરા મારા લગ્ન થઈ ગયા છે, મારું બૈરું હજી આયા જ છે. આપણે તારા માટે ગોતી છી. મારા તમારા ભેગું જ નથી રહેવું. લોહી પી ગયા આખો દી લગન લગન લગન. હું જાઉં ઘર મૂકીને. જો દાઢી એક કામ કર, આપણે બે તારા ઘરે જાય અને તું તારા બાપાને કહી દે અમે બે ગીએ. Oh no. પણ આવો જાડો ગયા તારી